હનુમાન જન્મોત્સવની સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ધલુડી ધામના શ્રી અક્ષય પ્રસાદજી સ્વામી દ્વારા હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી। કળશ યાત્રા, નગર યાત્રા, અન્નકૂટ દર્શન, આરતી, સર્વ બિરાજિત દેવોનું પૂજન તથા અભિષેક, દેવોનો શણગાર તથા આરતી, શ્રી હનુમંત યજ્ઞ અને રક્તદાન સહિતનું આયોજન કરાયું હતું। 23 એપ્રિલ મંગળવારના રોજ હનુમાન જન્મોત્સવની સુરતમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી ત્યારે ધલુડી ધામ ખાતે પણ ઉજવણી કરાઈ હતી। ભગવાન શ્રી હરિની અદ્ભુત આજ્ઞાને અનુસરીને ધલુડી ધામ સ્વામી શ્રી અક્ષય પ્રસાદ તેમજ પરમ પૂજ્ય વંદનીય 1008 વડતાલ ધામના પીઠાધિપતિ શ્રી લક્ષ્મીનારાયણ દેવ સંસ્થાના આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી તથા 108 લાલજી મહારાજ નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની આજ્ઞા અનુમતિથી પધારેલ પંચદેવોને ચૈત્ર સુદ પૂનમને મંગળવારના પવિત્ર દિવસે 15 વર્ષ પૂર્ણ થાય છે। ચતુર્વેદ પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષને મનુષ્ય જીવનમાં સુપ્રસ્થાપિત કરનાર આ દિવ્ય દેવોનો મહાઅભિષેક, અન્નકૂટ તથા યજ્ઞના દર્શનનો લાભ લેવા ભક્તો ઉમટ્યા હતા। તો સર્વે કષ્ટોનું નિવારણ કરવાવાળા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ તથા નવગ્રહોની પીડાને હરવાવાળા શ્રી નવગ્રહ પીડા હરણ હનુમાનજી મહારાજનો આ પવિત્ર દિવસે હનુમાન જન્મોત્સવ હોય આવા મંગળમય પર્વ નિમિત્તે દિવ્ય દેવોના દર્શન પૂજનનો લાભ લેવા ભક્તો પધાર્યા હતા। તો ભાવિક ભક્તોને જણાવાયું હતું કે વેદ શાસ્ત્રાનું મતે યજ્ઞ યાગાદિનું અનેરું મહત્વ બતાવ્યું છે। તેમાંય શ્રી હનુમંત મહાયજ્ઞ એટલે આદિ, વ્યાધિ અને ઉપાધિ ત્રિવિધ તાપોના શમન દમન માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્થે થનાર પરમ કલ્યાણકારી યજ્ઞ, જેમાં રોગ, દોષ, ગ્રહ પીડા આદિ પરયંત્ર, પરતંત્ર, પર વિદ્યાદિ છેદીને અનંત દુઃખ દરિદ્રતાને આહુત કરી સ્વમંત્ર, સ્વયંત્ર, સ્વવિદ્યા પ્રગટ કરવાની તક મળે છે। ધલુડી ધામના આંગણે કળશ યાત્રા, નગર યાત્રા, અન્નકૂટ દર્શન તથા આરતી, સર્વ બિરાજિત દેવોનું પૂજન તથા અભિષેક, દેવોનો શણગાર તથા આરતી અને શ્રી હનુમંત યજ્ઞ બાદ આશીર્વચન સભા યોજાઈ હતી। તો સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું હતું। અંતે મહાપ્રસાદ યોજાયો હતો જેનો ભક્તોએ લાભો લીધો હતો। આ કાર્યક્રમમાં રાજકીય મહાનુભાવમાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, કરંજ વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી, પૂર્વ મેયર હેમાલીબેન બોઘાવાલા, મેયર દક્ષેશ માવાણી, 24 સુરત લોકસભાના બિનહરીફ થયેલ સાંસદ મુકેશ દલાલ, વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા, વોર્ડ નંબર 15ના કોર્પોરેટર ધર્મેશભાઈ ભાલાણા, વોર્ડ નંબર 15 કોર્પોરેટર રૂપાબેન પંડ્યા, ખંડલ ધામ સમિતિના કન્વીનર ધાર્મિક માલવિયા, ધલુડી ગામના સરપંચ ધર્મેશ પટેલ જેવા અનેક રાજકીય મહાનુભાવ જોડાયા હતા। જય સ્વામિનારાયણ। મારું નામ શાસ્ત્રી સ્વામી અક્ષય પ્રસાદ દાસજી છે। ગલુડી ધામ કામરેજ તાલુકો, જિલ્લો સુરત, એમાં ગલુડી ધામ આવેલું છે। આ ગલુડી ધામ વર્ષોથી 17 વર્ષ થઈ ગયા। આજે પાટોત્સવ છે। આજે દિવ્યાતિ દિવ્ય દેવોનો, પંચદેવોનો પાટોત્સવ, એ નિમિત્તે હનુમાન જયંતિનો પણ સુમેળ અવસર આવી રહ્યો છે। તો આજુબાજુ ધર્મપ્રેમી સર્વે ભાવિક ભક્તોને આ ઉત્સવની અંદર જોડાવાનું હાર્દિક આમંત્રણ આપું છું। આ ઉત્સવ એટલે મારા દાદા મારો ઉત્સવ એટલે હનુમાન જયંતિનો પરમ પાવન અવસર છે, જેની અંદર સર્વે ભાવિક ભક્તોને ખૂબ ખૂબ હૃદયથી આવકારીએ છીએ। આ પ્રોગ્રામ, આ જે અવસર એ 17 વર્ષથી અમે લોકો ઉજવતા આવ્યા છીએ। આજે 17મો વાર્ષિક પાટોત્સવ છે। આ પાટોત્સવ નિમિત્તે નગર યાત્રા, ભોજન સમારંભ, મહાપ્રસાદનું આયોજન, મહાસભાનું આયોજન, અન્નકૂટ દર્શન તથા યજ્ઞશાળાની અંદર મારુતિ યજ્ઞ, એ યજ્ઞની અંદર આહુતિ આપીને સર્વેને પાવન થવાનો સુમેળ અવસર આવી રહ્યો છે। માટે દરેક ભાવિક ભક્તોને, આજુબાજુની સુરતની ધર્મપ્રેમી ભાવિક ભક્તોને ખૂબ ખૂબ હૃદયથી આવકાર્ય છે। સર્વેને હૃદયભર્યું આમંત્રણ છે। જય સ્વામિનારાયણ। આ અવસરની અંદર 10,000 થી વધારે પબ્લિક આજે આવવાની શક્યતા છે અને ખરેખર નવયુવાન જે મિત્ર વર્ગ જોડાયેલા છે, આબાલ વૃદ્ધ જોડાયેલા છે, એ દરેકને અમે હૃદયથી ભાવ સાથે આવકારીએ છીએ, દરેકનું હૃદયથી સ્વાગત કરીએ છીએ। જય સ્વામિનારાયણ। સ્વામિનારાયણ। જય શ્રી પંચદેવ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ ગલુડી ધામ। સરસ જગ્યા ઉપર પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ અને અહોભાવના સેવાનો ભાવ જાગી અને અક્ષરપ્રસાદ દાસજી સ્વામી ખૂબ સરસ રીતે લોકોના દુઃખ દૂર કરનારી આ જગ્યા। આમ તો હનુમાન છે ને એ કળિયુગનો હાશકારો છે, હનુમાન છે ને એ કળિયુગનો હોકારો છે અને યુવાનો માટે બળ છે। બજરંગી બળ આપે અને મારુતિ મિત્ર બને તો આજનો યુવાન ચોક્કસ યોગ્ય દિશામાં જઈ શકે છે। આ વાતને સાકાર કરતું ધામ એટલે ગલુડી ધામ। સંતોએ બહુ સરસ મજાની સેવા પૂંજીને વાવી છે। સત્કર્મ એ સાચી પૂંજી છે। સત્કર્મનું ફળ હંમેશા માટે સુખ હોય। આ વાતને સાકાર કરતી ગુરુજીનો મહિમા આજે લાખો લોકો સુધી પહોંચ્યો છે।
ગુરુજી એવું કહેતા કે અહીંયા લોકો હાય હાય કરતા આવશે અને હાશ કરીને જાશે. એ હાશકારો અનુભવવાનું સ્થળ એટલે આ ગલુડી. છેલ્લા 17 વર્ષથી સરસ મજાનો આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આપ સૌ જ્યારે પણ નવરાત્રાઓના વિસ્તારમાંથી નીકળતા હોય તો એકવાર આ દાદાના તેજમય સ્વરૂપનું દર્શન કરવા માટે આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. ધન્યવાદ. જય કષ્ટભંજન દેવ.